નમસ્કાર દોસ્તો, આજે ફરીથી એક નવી નક્કોર ખબર લઈને તમારી સમક્ષ આવ્યો છું। સ્વાગત છે મારી ચેનલમાં આપનું। દોસ્તો, દિલ્હીની નવી દારૂની નીતિના કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ થઈ ગઈ પછી દિલ્હી સરકારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। સીબીઆઈની ધરપકડ પછી મનીષ સિસોદિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમની સાથે સાથે મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। આ બંને રાજીનામાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંજૂર કરી લીધા હતા। બે સિનિયર નેતાઓના રાજીનામા પછી આપના નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશ માર્લેનીના મંત્રી બનાવવા મંજૂરી આમ આદમી પાર્ટીએ આપી છે। કેજરીવાલે બંને નેતાઓના નામ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને મોકલી દીધા છે। બીજી તરફ સિસોદિયાની ધરપકડ અને રાજીનામા બાદ સર્જાયેલા રાજકીય સંકટ ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડ પછી તેમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઘરે ઘરે જઈને લોકોને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનું સત્ય જણાવશે। પાર્ટી તેમના માટે 5 માર્ચથી અભિયાન શરૂ કરશે। આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો દિલ્હીમાં ફરીને અભિયાન ચલાવશે। આ અભિયાનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર્તા નુક્કડ સભા પણ યોજશે। તો હમણાંની મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના વિભાગની જવાબદારી કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદ પાસે છે। આ પહેલાં સૌરભ ભારદ્વાજ કેજરીવાલની 49 દિવસની પ્રથમ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રહી ચૂક્યા છે। આતિશીલ માર્લેના એજ્યુકેશન સેક્ટરમાં સિસોદિયાના સલાહકાર રહ્યા છે। આ પહેલાં દારૂની નીતિ કેસમાં મનીષ સિસોદિયાને સોમવારે સ્પેશિયલ કોર્ટે 5 દિવસના સીબીઆઈ રિમાન્ડ ઉપર મોકલી દીધા છે। તે પછી મનીષ સિસોદિયા મંગળવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા। ત્યાં પણ તેમને રાહત મળી ન હતી। તેના થોડી વારમાં જ તેમણે રાજીનામું આપ્યું હતું। આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં મનીષ સિસોદિયાને ઈમાનદાર કહેવામાં આવ્યા છે, પરંતુ તેમના રાજીનામા પછી કેટલાક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। તો મિત્રો, આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આવી નવી ખબરો જોવા અને સાંભળવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।